નમસ્કાર સાથી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજુ સ્ટારમાં। મિત્રો, આજે આપણે વાત કરીશું પોલીસ ભરતી બોર્ડ 2024ને લગત અને પોલીસ ભરતી 2024માં શું થશે હવે આગળ એના વિશે ચર્ચા કરીશું। તો મિત્રો, આજે હસમુખ પટેલ સાહેબ જે પ્રકારે પોલીસ ભરતી બોર્ડને હેન્ડલ કરી રહ્યા હતા એ મુજબ તો બધું સમયસર પાર પડતું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમને જીપીએસસીમાં નિમણૂક કરવામાં આવી છે અને ત્યારબાદ કોઈ નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવેલી નહોતી ગુજરાત સરકાર દ્વારા। અને આજે એવા ન્યૂઝ મળી રહ્યા છે કે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે આઈપીએસ નિરજા ગોટુરુ સાહેબ જે છે એમની નિમણૂક કરવામાં આવી છે। એનો મતલબ એવો છે કે પોલીસ ભરતી બોર્ડમાં હવે પછીની આગળની પ્રક્રિયા હાથ ધરી શકાશે અને કયા સમયે દોડ લેવામાં આવશે અને એના માટે શું વ્યવસ્થાઓ છે એ મુજબની ચર્ચા કરીશું। તો મિત્રો, સંભવિત એવું છે કે આજે જ નિમણૂક કરવામાં આવેલી છે ગોટુરુ સાહેબની, તો શક્ય છે કે જે પ્રોસેસમાં જે ટેન્ડરો બહાર પાડવાના દોડને લગત જે સંસાધનો પૂરા પાડવાના હોય અને મેદાનો તૈયાર કરવાના અને જે તમામ પ્રક્રિયા છે એ તમામ પ્રક્રિયા આજથી શરૂ કરી દેવામાં આવશે અને એના માટે થોડો એક સમય લાગી શકે છે, 4 અઠવાડિયા જેટલો, એટલે કે એક આ મહિનો ડિસેમ્બર મહિના પૂરો કદાચ લઈ શકે તો ડિસેમ્બર મહિનાના અંત સુધી અથવા તો જાન્યુઆરીના શરૂઆતમાં દોડ યોજાશે એવી પૂરેપૂરી શક્યતા છે। તો મિત્રો, હવે તમારે શું કરવું? તો મારા અંદાજ મુજબ તમારે જો હજી પણ દોડ કોઈ શરૂઆત ના કરી હોય અને આળસ તરીકે બેસી રહ્યા હોય તો એ વ્યાજબી નથી, કારણ કે હાલ જે પ્રકારે ઠંડીનો માહોલ બની રહ્યો છે એ તમામ વસ્તુને ધ્યાનમાં રાખતા તમને દોડમાં કોઈ તકલીફ પડી શકે એવું નથી। તો તમારે સમયસર રોજે રોજ 1 કલાક દોડ માટે આપવાનો રહેશે। તમે ધીમે ધીમે શરૂઆત કરો, શરૂઆતના 1-2 દિવસ તમારા જે સાથી મિત્રો છે એમની સલાહ લો, નજીકના મિત્રોની સલાહ લો, કોઈ ટીચિંગ કરતા હોય, સ્પોર્ટ કક્ષાએ કોઈ વ્યક્તિ રસ ધરાવતા હોય દોડમાં એમની સલાહ લો, પરંતુ ધીમે ધીમે શરૂઆત તો કરવી જ પડશે। જ્યાં સુધી તમે કોઈ શરૂઆત નથી કરતા ત્યાં સુધી તમને સફળતા મળવાના કોઈ ચાન્સીસ નથી। જ્યારે તમે કોઈ પણ શરૂઆત કરી દો છો એનો મતલબ એવો થાય છે કે તમને આ ભરતીમાં રસ છે અને તમે નોકરીમાં સફળતા મેળવી શકશો। તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખતા મિત્રો, એક વાત નક્કી છે કે આવનારા સમયમાં ટૂંક જ સમયમાં એટલે કે 30 દિવસ તમારી જોડે છે અંદાજિત, અને ત્યાં સુધી તમારે દોડ પાસ કરવાની રહેશે। પણ મહત્ત્વપૂર્ણ એ બાબત છે કે આ વખતે દોડના કોઈ માર્ક્સ રાખવામાં આવેલા નથી। જો માર્ક્સ રાખવામાં આવેલા નથી એનો મતલબ કે માત્ર દોડ પાસ કરવાની છે। તો દોડ કેટલામાં પાસ કરવાની છે? 25 મિનિટમાં, એટલે કે તમારે જે વોચ તમને આપવામાં આવશે પગે પહેરવા માટે એ સેન્સરવાળી છે, એની અંદર 24.59.59 એટલે કે 24 મિનિટ 59 સેકન્ડ માઇક્રો 59 સેકન્ડ સુધી તમે પાસ કરો છો તો તમે પાસ એટલે કે ક્વોલિફાય થયેલા ગણાશો। તો મિત્રો, હવે વધુ સમય ન લેતા મારું ચોક્કસ એવું તમને કહેવું છે કે તમે દોડ પહેલાં પાસ કરી લો, અને કશું જ ના કરી શકતા હો તો રોજ 1 કલાક તમે દોડ માટે ગ્રાઉન્ડમાં આપો, શરીરને આપો, એનાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને સમય આવતા તમારે દોડ ભરતીમાં જ્યારે સમય તમારો આવી જશે દોડવાનો એ સમય સુધી તમે ક્વોલિફાય કરી લેશો। અને સાથે સાથે એક વસ્તુ નક્કી છે કે દોડ પૂરી કર્યા પછી વધુ સમય ન લેતા સરકારના આયોજન મુજબ માર્ચ સુધીમાં લગભગ લેખિત પરીક્ષા લેવાઈ જશે। અને લેખિત પરીક્ષામાં પણ આ વખતે સિલેબસ ચેન્જ કરેલા છે, તો એ મુજબ તમારે દરેક વિભાગમાં પાસ થવું ફરજિયાત હોય તો દરેકની મહેનત કરવી પડશે અને એ મહેનત તમને રંગ લાવશે। તો મિત્રો, બહુ ટફ ભરતી નથી, પરંતુ દરેક સ્ટેપ બાય સ્ટેપ તમારે પૂર્ણ કરવાના રહેશે। તમે દોડ ઉપર ધ્યાન આપો, એક જ કલાક આપો, પરંતુ સાથે સાથે તમારે લેખિતની તૈયારી કરવી જ પડશે અને લેખિતને અંદાજિત રોજે રોજ વધુ નહીં પરંતુ 7 થી 8 કલાક તમારે રીડિંગ કરવું પડશે। એક વસ્તુ નક્કી છે કે મિત્રો, તમે જો 1-2 મહિના તૈયારી કરી લેશો તો તમારે જિંદગીભરની શાંતિ થઈ જશે, એટલે કે તમને નોકરી મળ્યા પછી બીજી કોઈ ચિંતા નહીં રહે અને તમારું એક સપનું છે, મા બાપનું સપનું છે, એ પૂર્ણ કરી શકશો। તેમ છતાં મિત્રો, તમને કોઈ પણ દ્વિધા હોય, કોઈ પણ પ્રશ્ન હોય અને આ ભરતી લાગે તમને મૂંઝવણ અનુભવતા હો તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો। અમે અમારા તરફથી પ્રત્યુત્તર આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું। તો મિત્રો, તમે ત્યાં સુધી ચેનલમાં બન્યા રહો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા જે મિત્ર વર્તુળમાં બાકી હોય એમને પણ આ ચેનલને
લિંક મોકલી આપશું। તો મિત્રો અત્યારે રજા લઈએ, ત્યાં સુધી તમે ચેનલ પર બન્યા રહેજો। જય જય ગરવી ગુજરાત।